તારીખ 16મી એપ્રિલ 2025ના સાંજે ફરિયાદી પાર્થ એપાર્ટમેન્ટ બહાર એક મિત્ર સાથે ઊભો હતો. તેનો મિત્ર એપાર્ટમેન્ટ માટે ઉઘરાવેલા 6000 રૂપિયા સાથે હાજર હતો. તે સમયે એક એક્ટિવા પર 3 શખ્સો આવ્યા અને પૈસાની વધુ ખંડણીની માંગણી શરૂ કરી. ફરિયાદી દ્વારા વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરતા દીપક કુટેકરે છરી બતાવી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ડાબા હાથે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેની એક આંગળી પણ કપાઈ ગઈ હતી. ત્રણેય આરોપીઓ મહિલાઓ બાળકો રહેલી સોસાયટીમાં ખુલ્લેઆમ આવીને ધમકીભર્યા શબ્દોમાં કહેતા હતા કે હવે જો તને અહીં રહેવું છે તો પૈસા આપવા જ પડશે, જે દર્શાવે છે કે આ ત્રિપુટી એક સંગઠિત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી રહી છે. આ સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ તરત હરકતમાં આવી હતી. ચોક બજાર પોલીસે પોતાના હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક જ દિવસમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દીપક નારાયણ કુટેકર અગાઉ પણ 12 થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે સિવાય અન્ય 2 સગીરો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. દીપક સામે આઈપીસી કલમ 307, 326, 452, એનડીપીસી એક્ટ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે પવન ઉર્ફે કાળિયો સામે રાયોટ્સ, દારૂ અને હથિયારના ગુનાઓ છે. વંશ ઉર્ફે બિટ્ટુ પણ છરી વડે હુમલા સહિત 3 થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.